ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલનમાં કેટલાક નવા સૂત્રો જોઈશું અને એની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n તો ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n એ સૂત્ર આપણે જોઈ ગયા છે, બરાબર છે, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ પ્લસ a ક્યુબ તો શું લખાશે? લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ a ક્યુબ. બરાબર છે. આ સૂત્ર પ્રમાણે અહીંયા શું કિંમત થશે? તો કે a ક્યુબ, અચળનું લક્ષ અચળ. બરાબર છે. તો આપણે આ સૂત્ર જોઈ ગયા છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a k ઇઝ ઇક્વલ ટુ k તો આપણને શું મળે છે? 2a ક્યુબ. બરાબર છે. ઓકે, તે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો. બરાબર છે. બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ વત્તા બીજા વિધેયનું લક્ષ. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ માઈનસ a ક્યુબ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ a ક્યુબ. બરાબર છે. બે વિધેયની બાદબાકીનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ માઈનસ બીજા વિધેયનું લક્ષ. આ બીજો લક્ષનો કાર્ય નિયમ છે. ઓકે, કિંમત મૂકી દો. a ક્યુબ માઈનસ a ક્યુબ તો 0. બરાબર છે. ઓકે, હવે દીકરાઓ તમને હું કહું છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ માઈનસ a ક્યુબ અપોન x માઈનસ a. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. હવે તમે જો આ રીતે એપ્લાય કરશો, સમજો, જો તમે બે વિધેયના ભાગાકારનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ ભાગ્યા બીજા વિધેયનું લક્ષ. સમજાય છે? તો શું થશે? ચલો હવે અલગ અલગ લક્ષ આપી દો. બરાબર છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ a. બરાબર. આપણી પહેલી કન્ડિશન જ છે કે આ ક્યારે ડિફાઇન થાય? x માઈનસ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, રાઈટ? ઓકે, ચાલો હવે કિંમત મૂકો તો શું થશે? a ક્યુબ માઈનસ a ક્યુબ અપોન a માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 0. સમજાય છે? તો મને આન્સર શું મળે છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ માઈનસ a ક્યુબ અપોન x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 0. બરાબર છે. તો આ જવાબ સાચો નથી. સમજાય છે? તો જ્યારે 0 ભાગ્યા 0 સ્વરૂપ 0 ભાગ્યા ઇન્ફિનિટી ઇન્ફિનિટી ભાગ્યા 0 સ્વરૂપ આવે તો બરાબર કઈ રીતે સાદુરૂપ આપવું? આ એક આપણને ક્વેશ્ચન થાય છે. બરાબર છે. ઓકે, તો આ ટાઈપના દાખલા આવશે એનું સોલ્યુશન આ રીતે આપીશું તો રોંગ છે, કારણ કે આન્સર શું મળી ગયો? 0 ભાગ્યા 0. એ અનિશ્ચિત ફોર્મ છે, ઇનડિટરમિનેટ ફોર્મ છે, અનિશ્ચિત સ્વરૂપ. બરાબર છે. તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ માઈનસ a ક્યુબ અપોન x માઈનસ a એનો જવાબ સ્મોલ l બિલોંગ્સ ટુ કેપિટલ R લાવવાનો છે. તો એ કેવી રીતે આવે છે બરાબર એ આજે તમને મારા વિડીયોમાંથી શીખવાનું મળવાનું છે. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઈક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x ક્યુબ માઈનસ a ક્યુબ અપોન x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 0 જે અનિશ્ચિત સ્વરૂપ છે. બરાબર છે. તો એનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવીશું? તો તમે સમજો કે x ટેન્ડ્સ ટુ a તો આમ લખી શકું x minus a tends to a minus a, that is
x માઇનસ a ટેન્ડ્સ ટુ 0 સમજાય છે ઓકે હવે તમે જો કે અંશમાં 0 આવે તો વાંધો નહીં પણ છેદમાં 0 નહીં આવવો જોઈએ તો છેદમાં 0 કેમ આવે છે કે આપણે x ની વેલ્યુ a મૂકીશું સમજાય છે તો છેદમાંથી આપણે x a અવયવ દૂર કરવાનો છે બરાબર છે ઓકે તો છેદમાં નો અવયવ x a છે જેને કારણે છેદમાં સાદુરૂપ શૂન્ય આવે છે માટે તેને દૂર કરવો જોઈએ બરાબર છે આ આપણું લોજિક છે ચાલો તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x cube minus a cube upon x minus a तो is equal to limit x tends to a तो x cube minus a cube ना अवयव x minus a ब्रैकेट में x square plus x a plus a square upon x minus a समझाई छे ओके तो लिमिट x tends to a અને બીજું કે છેદ પોતે નોટ ઇક્વલ ટુ 0 છે બરાબર પણ આપણે x ટેન્ડ્સ ટુ a લઈએ તો આપણને જવાબ 0 મળે છે સમજાય છે આપણે આગળ જોઈ ગયા છે ઓકે તો x a કેન્સલ કરી શકીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x² + xa + a² આવી જાય છે ચલો હવે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x² + લિમિટ x ટેન્ડ્સ ટુ a xa plus limit x tends to a square બરાબર છે ચાલો તો આની કિંમત શું આવશે લિમિટ x tends to a x² એટલે આ a square વત્તા લિમિટ x tends to a x into લિમિટ x tends to a વત્તા અચળનું લક્ષ અચળ બરાબર છે ઓકે તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે a² પ્લસ a અચળનું લક્ષ અચળ અને વત્તા a² તો આપણને શું મળી જાય છે 3a² સમજાય છે તો આપણે શું કહ્યું કે જેને કારણે છેદ 0 થાય છે તે અવયવ x a આપણે દૂર કરી દીધો કેવી રીતે દૂર કર્યો તો અંશમાં આપણે જે ટર્મ્સ છે એના અવયવ પાડી દીધા અને x a દૂર કરી દીધો બરાબર છે ઓકે તમે લખો તો તમે આમ લખી શકો ને છેદમાં 1 1 જાય તો 1 પોતે નોટ ઇક્વલ ટુ 0 છે સમજ પડે છે ઓકે તો આ તમારો આન્સર થઈ ગયો ઓકે હવે અહીંયા તો x ની 3 ઘાત છે a ની 3 ઘાત છે પણ ધારો કે હું x ની 100 ઘાત આપું તો લિમિટ x tends to a x raised to 100 minus a raised to 100 upon x minus a બરાબર છે તો ત્યારે આ રીતે અવયવપાળો લોંગ થઈ જશે બરાબર છે તો એને માટે હું તમને એક બીજું સૂત્ર આપી દઉં છું બરાબર એના ઉપયોગથી આ દાખલો ખૂબ સિમ્પલ બનશે આ દાખલો તો શોર્ટ બનવાનો જ છે જે સૂત્ર નવું આપવાની છું તે આ દાખલો પણ શોર્ટ થઈ જશે સમજાય છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે તો આ ટાઈપના દાખલા આવે કે જેમાં n ની કિંમત ઘણી બધી મોટી હોય તો આપણે આગળ જે દાખલા ગણી ગયા લિમિટ x ટેન્ડ્સ ટુ a x³ - a³ upon x - a એ પ્રમાણે અવયવ પાડશો તો દાખલો ખૂબ લાંબો થઈ જવાનો છે બરાબર છે તો આપણે એક શોર્ટ સૂત્ર મેળવીએ છીએ ઓકે તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x raised to n - a raised to n upon x - a બરાબર છે આનું શોર્ટ સૂત્ર લાવવાની છું જ્યાં n બિલોંગ ટુ કેપિટલ N છે તો દીકરા આપણે હમણાં જોઈ ગયા કે x³ - a³ તો x - a બ્રેકેટમાં x² અહીંયા માઈનસ તો અહીંયા પ્લસ x into a plus a square હવે તમે આને આમ વાંચી શકો અહીંયા એક x આવી ગયો છે તો a raised to 0 x નો વર્ગ બરાબર ચાલો પછી x ની 1 ઘાત તો a ની 1 ઘાત x ની 0 ઘાત
તો a સ્ક્વેર થશે બરાબર. a રેસ ટુ 0 અહીંયામાં તો પણ વાંધો નથી, એ વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા લખી દો a રેસ ટુ 0. સમજાય છે? ઓકે. આગળ અવયવ કયો છે? x a બરાબર છે. ઓકે, તો આ 3 ઘાતમાંથી 1 ઘાત અહીંયા આવી ગઈ, a ક્યુબ માંથી પણ 1 ઘાત અહીંયા આવી જાય છે. એનાલિસિસ કરો તો બીજા બ્રેકેટમાં x નો વર્ગ એ પહેલું પદ છે અને a નો વર્ગ એ છેલ્લું પદ છે, એવું કંઈક આપણને સમજાય છે. બરાબર છે. ઓકે, તો હવે દીકરા હું એપ્લિકેશન કરું છું આ સૂત્ર ઉપરથી. x³ - a³ તો લખી શકીએ x - a બીજા બ્રેકેટમાં. હવે અહીંયા જોયું કે x³ તો x² તો અહીંયા એક x આવી જાય છે બરાબર, અને ઘાત કોણ છે? x ની ઘાત n છે, તો અહીંયા શું લખી શકાય? x રેસ ટુ n - 1 વત્તા x રેસ ટુ n - 2 બરાબર છે. ઓકે, હવે આપણે સમજી ગયા કે a ની 0 ઘાત, તો અહીંયા લખી દો a ની 0 ઘાત, a ની 1 ઘાત પ્લસ અપ ટુ પ્લસ તમે આગળ જાઓ. બરાબર છે. ચાલો તો છેલ્લા પદનો અભ્યાસ કરો. તો છેલ્લા પદમાં શું આવી જશે? આ જે પદ છે એમાં x અને a ની ઘાત રિપ્લેસ થઈ જશે, એટલે x રેસ ટુ 0 અને a રેસ ટુ n - 1 આવી જશે. તો એનું આગલું પદ શું થશે? એનું આગલું પદ તો આમાંથી x અને a ની ઘાત રિપ્લેસ થઈ જશે બરાબર છે, એટલે x ની 1 ઘાત અને a રેસ ટુ n - 2. સમજાય છે? ઓકે, ચાલો તો આપણને આ કિંમત મળી ગઈ છે. ક્લિયર? ચાલો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેસ ટુ n માઈનસ a રેસ ટુ n અપોન x માઈનસ a, એમાં તમે કિંમત મૂકી દો ઉપરની, તો x માઈનસ a બીજા બ્રેકેટમાં x રેસ ટુ n માઈનસ 1 વત્તા x રેસ ટુ n માઈનસ 2, a ની 1 ઘાત એટલે a થશે, a ની 0 ઘાત 1 માંથી લીધું છે, પ્લસ અપ ટુ પ્લસ x ઇન્ટુ a રેસ ટુ n માઈનસ 2, x રેસ ટુ 0 1 બરાબર, 1 ઇન્ટુ a રેસ ટુ n માઈનસ 1, a રેસ ટુ n માઈનસ 1 થશે બરાબર છે. ઓકે, આ આપણે વેલ્યુ મૂકીએ છીએ બરાબર છે. ઓકે, આગળ લિમિટ શબ્દ લખવાનો બાકી છે, તો જરા અહીંયા ચેન્જ કરી દઉં છું. લિમિટ x ટેન્ડ્સ ટુ a બરાબર છે, લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેસ ટુ n માઈનસ a રેસ ટુ n અપોન x માઈનસ a બરાબર છે. ઓકે, ચાલો, અને આના છેદમાં આમ કોણ આપેલું છે? x માઈનસ a બરાબર છે. તો અહીંયા પણ x માઈનસ a અવયવ જ છેદમાં છે કે જેને કારણે છેદ 0 થાય છે, તો એ આપણે દૂર કરી દઈએ છે બરાબર, જ્યાં x માઈનસ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે. ઓકે, ચાલો તો હવે પછીનું સ્ટેપ શું આવશે? આટલું કમ્પ્લીટ કરી દો તમે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેસ ટુ n માઈનસ a રેસ ટુ n અપોન x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ બરાબર. x માઈનસ a કેન્સલ થાય છે, તો ત્યાર પછીનું સ્ટેપ આપણે જે ટર્મ્સ બાકી રહે તે લખવી પડશે, પછી આપણે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરી શકીશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેસ ટુ n માઈનસ 1 વત્તા x રેસ ટુ n માઈનસ 2 ઇન્ટુ a પ્લસ અપ ટુ પ્લસ x ઇન્ટુ a રેસ ટુ n માઈનસ 2 વત્તા a રેસ ટુ n માઈનસ 1 બરાબર. છેદમાં તમે 1 વાંચી શકો છો. ઓકે, ચાલો હવે બે વિધેયના સરવાળાનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ વત્તા બીજા વિધેયનું લક્ષ બરાબર છે. અહીંયા બે કરતા વધારે ટર્મ્સ આપેલી છે, તો અલગ અલગ લક્ષ આપી દઈએ છે. લક્ષના સરવાળાના કાર્ય નિયમનો ઉપયોગ કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેસ ટુ n માઈનસ 1 વત્તા
લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ a પ્લસ અપ ટુ પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ a x ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 2 વત્તા લિમિટ x ટેન્ડ્સ ટુ a રેઝ ટુ n માઇનસ 1 ઓકે ચાલો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ 1 અચળ બહાર કાઢી નાખું છું એટલે શું લખાય a ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ 2 તમને ખબર છે કે સાદુરૂપ શું વંચાય લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a પણ એનું લક્ષ એ જ થવાનું છે ડાયરેક્ટ લખી દીધું છે પ્લસ અપ ટુ પ્લસ a રેઝ ટુ n માઇનસ 2 લિમિટ x ટેન્ડ્સ ટુ a રેઝ ટુ n માઇનસ સોરી a રેઝ ટુ n માઇનસ 2 કઈ રહેશે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રહેશે અને પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ a રેઝ ટુ n માઇનસ 1 બરાબર છે ઓકે ચાલો તો હવે આપણે કિંમત મૂકી દઈએ a રેઝ ટુ n માઇનસ 1 વત્તા a બ્રેકેટમાં અને આ બ્રેકેટ આપી દઈશું તો a રેઝ ટુ n માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ a રેઝ ટુ n માઇનસ 2 તો બ્રેકેટમાં a આવશે અને પ્લસ અચળનું લક્ષ અચળ તો a રેઝ ટુ n માઇનસ 1 થશે બરાબર છે ઓકે તો હવે આનું સાદુરૂપ આપો તો શું વંચાય છે a રેઝ ટુ n માઇનસ 1 વત્તા a રેઝ ટુ n માઇનસ 1 પ્લસ અપ ટુ પ્લસ a રેઝ ટુ n માઇનસ 1 વત્તા a રેઝ ટુ n માઇનસ 1 બરાબર છે તો આપણને શું મળે છે n વખત a રેઝ ટુ n માઇનસ 1 તો ફાઇનલી આપણને આ સૂત્ર મળી ગયું છે તો સૂત્ર લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N બરાબર છે ચાલો હવે આપણો ક્વેશ્ચન શું હતો લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ 100 માઇનસ a રેઝ ટુ 100 અપોન x માઇનસ a ચાલો તો આ સૂત્ર જે આપણને મળ્યું છે બરાબર એમાં આપણે કિંમત મૂકી દઈએ છે n ની કિંમત 100 તો 100 ઇન્ટુ a રેઝ ટુ 99 બરાબર છે તો હવે તમે જો કે એક જ સ્ટેપમાં આપણો આન્સર કમ્પ્લીટ થઈ ગયો સમજાય છે ઓકે તો લિમિટ x ટેન્ડ્સ ટુ a x³ - a³ અપોન x - a એમાં આપણે x³ - a³ ના અવયવ કાઢ્યા સાદુરૂપ આપ્યું સેમ એ જ મેથડનો ઉપયોગ મેં ક્યાં કર્યો લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a એમાં પણ અંશમાં જે ટર્મ્સ છે x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n એના હું અવયવ કાઢી દઉં છું બરાબર આપણને x³ - a³ નું સૂત્ર આવડે જ છે એની જ એપ્લિકેશન કરું છું બરાબર છે ઓકે અને આપણે અંશમાં અવયવ કરી દીધા x - a અવયવ છેદમાં છે જેને કારણે છેદ 0 થાય છે તો આપણે અવયવ કરીને અંશ અને છેદમાંથી x - a કેન્સલ કરી દીધા તો આપણને આ સ્ટેપ મળી જાય છે બરાબર છે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરો સાદુરૂપ આપો અહીંયા સૂત્ર મૂકી દો તો શું મળે છે n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1 બરાબર છે ઓકે તો આ સૂત્ર દીકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે લખો ઓકે તો ફાઇનલી આપણે સૂત્ર મેળવ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a બરાબર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ 1 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N સમજાય છે તો આપણે જોયું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે હવે આપણે એનું એનાલિસિસ કરીએ બરાબર તો શું કહેવાય લિમિટ પ્રથમ પદ
બીજું પદ બરાબર. તો પ્રથમ પદ કોણ છે x અને બીજું પદ કોણ છે a. તો અહીંયા હું આને લખી શકું x⁴n ને કે પ્રથમ પદની n ઘાત માઈનસ બીજા પદની n ઘાત અપોન છેદમાં જો તો શું છે પ્રથમ પદ માઈનસ બીજું પદ બરાબર છે. આમ એનું એનાલિસિસ કરી શકીએ આપણે. ચલો તો ઇઝ ઇક્વલ ટુ હવે જો કે પ્રથમ પદની જેટલી ઘાત છે એટલી જ બીજા પદની ઘાત છે. બે પદની વચ્ચે માઈનસ છે એટલે છેદમાં પ્રથમ પદ માઈનસ બીજું પદ છે. સમજાય છે. લિમિટ પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ છે. તો તમે સમજો કે પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ તો હું આમ લખી શકું પ્રથમ પદ માઈનસ બીજું પદ ટેન્ડ્સ ટુ 0. આવું પણ હું એનું અર્થઘટન કરી શકું છું. બરાબર છે. ઓકે ચાલો તો પ્રથમ પદ અને બીજા પદની ઘાત અંશમાં સરખી જશે તો તે ઘાત શું છે આગળ આવી જાય છે અને ઇન્ટુ બ્રેકેટમાં બીજું પદ રેસ ટુ n - 1 સમજાય છે. ઘાત n આગળ આવશે ઇન્ટુ બીજા પદની n - 1 ઘાત થઈ જશે બરાબર. અહીંયા એક ઘાત ઓછી આવી જાય છે n માંથી એક બાદ થઈને n - 1 થઈ જાય છે. તો આ આપણે સૂત્રનું એનાલિસિસ કર્યું છે. ઓકે હવે દીકરો આપણે આ દાખલો જોઈ ગયા અવયવ પાડીને બરાબર અને એ જ મેથડનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર સાબિત કર્યું છે. તો હવે અહીંયા હું શોર્ટ મેથડ આપું છું અને માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આન્સર શું આવશે 3 * a². સમજાય છે. ઓકે લખો. ઓકે તો આ સૂત્રની એપ્લિકેશન ના દાખલા જોઈએ આપણે સ્વાધ્યાય 13.1 માંથી. પ્રશ્ન 6 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x + 1 રેઝ ટુ 5 -1 અપોન x. હવે તો જો તમે x ની સીધી કિંમત 0 મૂકો તો શું થાય 0 + 1 1 ની 5 ઘાત 1 1 - 1 એટલે 0 ને છેદમાં 0. તો આ તમને દેખાય છે કે 0/0 સ્વરૂપ છે. સીધી કિંમત મૂકશો તો બરાબર છે. હવે છેદમાં ટર્મ્સ કઈ છે x. તો આપણું લોજિક શું કહે છે કે છેદના જે પદને કારણે છેદ 0 થતો હોય તે પદ દૂર કરો અથવા તો સૂત્ર મૂકીને તે પદ દૂર કરો એવોનો આપણું લોજિક છે. બરાબર છે. ઓકે તો હવે તમે આ સૂત્રનો સ્ટડી કરો. પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ પ્રથમ પદની n ઘાત માઈનસ બીજા પદની n ઘાત અપોન પ્રથમ પદ માઈનસ બીજું પદ બરાબર છે. તો તમે અહીંયા જો કે પ્રથમ પદ x + 1 છે રાઈટ. તો આમ લખી શકું x ટેન્ડ્સ ટુ 0 તો x + 1 ટેન્ડ્સ ટુ 0 + 1 તો x + 1 ટેન્ડ્સ ટુ 1 સમજી શકાય. બરાબર છે. ઓકે ચાલો હવે આ છેદની ટર્મ્સ x છે તો એ x જે છે એને હું આમ વાંચી શકું x + 1 -1 બરાબર છે. ઓકે તો હવે આપણને જે રકમ આપી છે એમાં આપણે આ પ્રમાણે કિંમત મૂકીશું બરાબર છે. ઓકે તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x + 1 રેઝ ટુ 5 -1 અપોન x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x + 1 ટેન્ડ્સ ટુ 1 x + 1 ની 5 ઘાત. હવે તમને ખબર છે કે 1 ની 5 ઘાત 1 જ થશે તો આ 1 ની વેલ્યુ હું આ રીતે મૂકી દઈશ બરાબર છે. પહેલા પદની જેટલી ઘાત એટલી જ બીજા પદની ઘાત આવશે અપોન પ્રથમ પદ માઈનસ બીજું પદ. સમજાય છે. તો અહીંયા આ સૂત્રનું એનાલિસિસ હું આ રીતે યાદ રાખું છું તો મને તરત ખબર પડી જાય છે કે મારે આ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે રાઈટ. x ટેન્ડ્સ ટુ 0 ને એડજસ્ટ કર્યા ને છેદમાં x ને એડજસ્ટ કર્યા ને 1 ની 5 ઘાત લખી. કેવી રીતે સમજ પડી તો પ્રથમ પદની જેટલી ઘાત એટલી જ બીજા પદની ઘાત આવશે બરાબર છે. ઓકે તો સીધું સૂત્ર મૂકી દો હવે તો ઇઝ ઇક્વલ ટુ 5 * 1 રેઝ ટુ 4 5 * 1 આન્સર 5 બરાબર છે. ઓકે કમ્પ્લીટ કરો.
ત્યાર પછી આપણે પ્રશ્ન 10 જોવાના છીએ. સો તે 13.1 નો જ છે. સો તે 13.1 નો પ્રશ્ન 10. લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z રેઝ ટુ 1/3 -1 અપોન z રેઝ ટુ 1/6 -1. તો ફરી પાછું સૂત્રનું એનાલિસિસ કરીએ આપણે. તો લિમિટ પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ, બ્રેકેટમાં પ્રથમ પદની જેટલી ઘાત તેટલી જ બીજા પદની ઘાત આવશે. તો ઘાત n છે, પ્રથમ પદની n ઘાત માઈનસ બીજા પદની n ઘાત છેદમાં પ્રથમ પદ માઈનસ બીજું પદ. બરાબર. આ પ્રમાણે જો એડજસ્ટ કરીએ તો સૂત્ર મુકાય n ઇન્ટુ બીજા પદની n-1 ઘાત. ઓકે, તમે સીધી કિંમત મૂકશો તો 1 રેઝ ટુ 1/3 1 1 -1 0 છેદમાં કિંમત મૂકો 1 રેઝ ટુ 1/6 1 1 -1 0. તો આ 0 બધે 0 સ્વરૂપ છે. સીધી કિંમત મૂકો તો એટલે આપણને ખબર પડે કે આનું સાદુરૂપ આપણે સૂત્રનો ઉપયોગ કરીને આપવાનું છે. બરાબર. આપણને જે કિંમત જોઈએ છે બિલોંગ્સ ટુ r માં, કેપિટલ R માં આપણને મળવી જોઈએ. તો આ સૂત્રનું જો એપ્લિકેશન્સ કરવી હોય તો મને z-1 z રેઝ ટુ 1/3 -1 ના છેદમાં જોઈશે અને z રેઝ ટુ 1/6 -1 ના છેદમાં પણ z-1 મને જોઈશે. રાઈટ. ઓકે, તો તમને ખબર છે કે z ટેન્ડ્સ ટુ 1 તો z-1 ટેન્ડ્સ ટુ 0 અવયવ કયો મળે છે z-1. તમે જો કે x ટેન્ડ્સ ટુ a તો છેદમાં અવયવ કયો આવે છે x-a. બરાબર. એટલે મને એના પરથી પણ સમજ પડે કે z-1 ને મારે ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. ઓકે, તો z ટેન્ડ્સ ટુ 1 z-1 ટેન્ડ્સ ટુ 0 પણ z-1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે. ઓકે, તો લખું છું પ્રશ્ન 10 ને આ રીતે. લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z રેઝ ટુ 1/3 -1 upon z-1 into z-1 upon z raised to 1/6 -1. બરાબર છે. z-1 એ ગુણાકાર ને ભાગાકાર કર્યો છે. ઓકે, હવે આને હું આમ વાંચી શકું. લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z raised to 1/3 minus 1 raised to 1/3 upon z-1 છેદમાં z raised to 1/6 minus 1 raised to 1/6 upon z-1. બરાબર છે. હવે આપણે વાંચી શકીએ. બરાબર છે. ઓકે, ચાલો હવે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ તો આના બરાબર શું લખાશે? લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z રેઝ ટુ 1/3 જરા નીચેથી લખીએ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z રેઝ ટુ 1/3 માઈનસ 1 રેઝ ટુ 1/3 અપોન z-1 આખાના છેદમાં લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z રેઝ ટુ 1/6 માઈનસ 1 રેઝ ટુ 1/6 અપોન z-1. બરાબર છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ચાલો તો હવે આપણે અનુસાર આ બધું આપી દીધું છે. આ જ આપણી રકમ કન્ટિન્યુ છે. રાઈટ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ હવે હું શું લખી શકું? તો 1/3 into 1 raised to 1/3 minus 1 upon 1/6 into 1 raised to 1/6 minus 1. 1 ની કોઈ પણ ઘાત જવાબ 1 જ આવવાનો છે એટલે આ 1/3 into 1 upon 1/6 into 1 થશે. 1 upon 1/6 એટલે ઉપર 6 જશે 6/3. તો આન્સર કેટલો મળી ગયો? 2. બરાબર છે. ઓકે, તો આ દાખલામાં આપણે શું કર્યું? છેદનું પદ એડજસ્ટ કર્યું છે z-1 અને અંશમાં 1 ની કિંમત 1 રેઝ ટુ 1/3 મૂકી એટલે છેદમાં 1 ની કિંમત 1 રેઝ ટુ 1/6 મૂકી છે. એટલે આ સૂત્રનું એનાલિસિસ તમારે આ રીતે યાદ રાખશો તો તમને ફટાફટ ખ્યાલ આવશે કે તમારે કઈ ટર્મ્સને કઈ રીતે એડજસ્ટ કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે એક નવું સૂત્ર શીખ્યા છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઈનસ a રેઝ ટુ n અપોન x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a રેઝ ટુ n માઈનસ 1 n બિલોંગ્સ ટુ કેપિટલ N બરાબર છે. ઓકે, તમે આ જો તો આ કેવું છે 0 ભાગ્યા 0 સ્વરૂપ છે, પણ એ સ્વરૂપની આપણે આખી સાબિતી બતાવી તો છેદમાં x માઈનસ a અવયવ એવો છે કે જેને કારણે છેદ 0 થાય છે બરાબર. તો એ દૂર કરવા માટે આપણે અંશમાં x રેઝ ટુ n માઈનસ a રેઝ ટુ n ના અવયવ પાડી દીધા, x માઈનસ a અવયવ દૂર કરી દીધો ને લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરીને આપણે આન્સર શું લાવ્યા n ઇન્ટુ a રેઝ ટુ n માઈનસ 1 બરાબર. ઓકે, હવે એનું એનાલિસિસ ઇમ્પોર્ટન્ટ છે તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. લિમિટ પ્રથમ પદ ટેન્ડ્સ ટુ બીજું પદ બ્રેકેટમાં પ્રથમ પદની n ઘાત માઈનસ બીજા પદની n ઘાત અપોન પ્રથમ પદ માઈનસ બીજું પદ ઇઝ ઇક્વલ ટુ બીજા પદની n ઘાત n આગળ ઇન્ટુ બીજા પદ રેઝ ટુ n માઈનસ 1 બરાબર. પ્રથમ પદની જેટલી ઘાત એટલી જ બીજા પદની ઘાત છે, પણ આન્સરમાં બીજું પદ ઇમ્પોર્ટન્ટ છે કે ઘાત n આગળ આવે છે ને બીજા પદની એક ઘાત ઓછી થાય છે એટલે કે n માઈનસ 1 થઈ જાય છે બરાબર છે. ઓકે, અને એની એપ્લિકેશન આપણે દાખલાઓ જોયા છે તો તમને આ સૂત્ર પરફેક્ટ આવડી ગયું છે, એનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે બરાબર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.